દિન વિશેષની અંદર આજે ત્રણ વસ્તુ જોઈએ મિત્રો. એક તો આપણે ભાદરવા મહિનાના આ શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે આને દુર્ગાષ્ટમી કહીએ છીએ આપણે. બીજું આજે ધરો આઠમ છે અને ત્રીજું આજે રાધાષ્ટમી છે. પ્રભો નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. ખબર નહીં કેમ પણ કૃષ્ણની પહેલાં નામ લેવાતું હોય તો એ રાધાનું છે અને માટે આપણે રાધે કૃષ્ણ કહીએ છીએ, રાધે શ્યામ કહીએ છીએ. કોઈ પણ ગોવિંદનું સ્મરણ કરતી વખતે રાધાનું સ્મરણ અચૂક કરવું પડે છે, કારણ કે રાધાજીનું સ્મરણ કરવાથી ભગવાન કૃષ્ણ રાજી રહે છે એવું કહેવાય છે. અને એટલા માટે જ રાધાજીને અહર્નિશ તમે અમુક જગ્યાએ તમે જાઓ, વૃંદાવનમાં તમે જાઓ તો સામાન્ય રિક્ષાવાળો પણ એ ખહજો આગા જજો એમ ના કહે. શું કહે? રાધે 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 કયા કરે. અને એના કારણે રસ્તાઓ એને મળી જાય. એ ગોપીઓ જ્યારે ભગવાન કૃષ્ણની પાછળ ઘેલી થયેલી, બહુ સરસ મજાની ભાગવતની અમુક દ્રષ્ટાંતો તો આપણને જોવા મળે કે કૃષ્ણ ભગવાનની પાછળ ગોપીઓ જ્યારે ઘેલી થઈ અને શરદ ઋતુનો જ્યારે રાસ રમાયો ત્યારે અનારાધિતા તો એમ એક જ શબ્દ પ્રયોગ સુખદેવજી મહારાજે કર્યો છે. બાકી રાધાજીનું નામ ભાગવતજીની અંદર ક્યાંય નથી. એમ કહેવાય છે કે સુખદેવજી મહારાજના જે ઈષ્ટ જે છે, જે ગુરુ છે એ રાધાજી છે. અને એટલા માટે રાધાજીનું નામ સુખદેવજી લે તો પરીક્ષિત રાજાને 7 દિવસમાં મોક્ષ અપાવવાનો છે. કેવી રીતે અપાવી શકે? કારણ કે સમાધિમાં નીકળી જાય પછી કેવી રીતે કંઈ પોતાની જાતને યાદ ન રહે. આવું એક રૂડું નામ એટલે શ્રી રાધાજીનું છે. ભજમન રાધે ગોવિંદ. ગોવિંદના નામ આવે પેલા રાધાનું નામ આપણને અચૂક યાદ દેખાય. અને પ્રેમની જેને કે તપોમય મૂર્તિ એટલે માં ભગવતી રાધા છે. માં ભગવતી પરાંબાનું એક દિવ્ય સ્વરૂપ એટલે માં ભગવતી રાધા છે. વૃષભાનુજા છે. પ્રભો વૃષભાનુજા કૃતાર્થોહમ 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 સંશય. જેનું દર્શન માત્ર કરવાથી ભગવાન કૃષ્ણની આપણે અનુભૂતિ થાય એવા પરમ પવિત્ર જો નામ હોય તો એ રાધાનું નામ છે. તો આ રાધાજીની ઘણી બધી વાતો આપણા પૌરાણિક દ્રષ્ટિએ આપણે કદાચ જોઈએ તો આપણને ખબર પડે, સાહિત્યની અંદર દ્રષ્ટિએ ખબર પડે કે જ્યારે એક વખત એવો બન્યો કે મથુરાની અંદર મા દેવકી જ્યારે ભગવાનને ભોજન આપતા હતા અને ભગવાન આમ ભોજન ઉપર નજર કરીને એમ કહેવાય છે કે ભોજનને જોયા વગર ભોજન ઉપરથી ઊભા થઈ ગયા, થાળી બાજુમાં મૂકી દીધી, બરાબર, અને ઉપર જતા રહ્યા. દેવકીને લાગ્યું કદાચ નાનપણમાં આને કેમ ઉછેરવો જોઈએ, એની કઈ કઈ ટેવ છે, એની કઈ કઈ એની પેલી ખબર નથી મેં, કારણ કે નાનપણમાં મેં એને જોયો જ નથી. 11 વર્ષને 52 દિવસનો થયો પછી તો કનૈયો એ મથુરામાં આવ્યો છે. તે પછી એને ગોકુળને વૃંદાવન છોડ્યા. તો આનું બાલ્યકાળ કેવી રીતનું રહ્યું મને ખબર નથી. એના ખાવામાં કંઈ તકલીફ થઈ હશે. અને એવા સમયે એના સખા કહેતા ઉદ્ધવને મોકલ્યા, પૂછ્યું જાતો ખરો કનૈયો ક્યાં ગયો, કેમ થાળીને ઠેબુ મારીને ઊભો થઈ ગયો, કેમ એને ખાધું નહીં. અને એવા સમયે એમ કહેવાય છે કે ઉદ્ધવજી જ્યારે ગયા છે કૃષ્ણને રોતા જોવે છે. કૃષ્ણને રોતા જોવે છે એટલે સામાન્ય રીતે ઉદ્ધવજી એમ પૂછે છે કનૈયા તને કેમ રોનાવાય, કેમ તું રોવે છે ભાઈ? તો કે મારી માને કહેજે કે આજ પછી બધી જ વસ્તુ મારી થાળીમાં પીરસે પણ કોઈ દિવસ માખણ ના પીરસે. કારણ કે જ્યારે જ્યારે હું માખણ જોઈશ ને તો મને મારું ગોકુળ યાદ આવશે. જ્યારે જ્યારે હું માખણ જોઈશ મને મારું વૃંદાવન યાદ આવશે. જ્યારે જ્યારે માખણ જોઈશ ત્યારે મારી ગોપીઓ મારી રાધા મને યાદ આવશે. મારી માને કહેજે કે કોઈ દિવસ મારી થાળીમાં માખણ ન પીરસે. વિચાર કરો કેટલો ઉત્કૃષ્ટ પ્રેમ હશે. અને છતાં આ તો જ્ઞાનનું પોટલું ઉદ્ધવ છે ભાઈ, એની પાસે ભક્તિ નથી. તો કનૈયાને સમજાવે છે કે આ બધું એક વખત છોડી દીધું પછી એને ભૂલી જવાનું, આમ ને તેમને જ્ઞાનની ઘણી બધી વાતો કરે છે. અને એવા સમયે 2 જ લીટીની અંદર કૃષ્ણ કહે છે કે તું એક કામ કરીશ, શું મારો સંદેશો લઈને ગોપીઓ પાસે જઈશ. અને એવા સમયે જ્ઞાનનું પોટલું લઈ અને ઉદ્ધવ જ્યારે ગોકુળમાં જાય, એમાં જશોદાને જોવે, નંદ બાબાને જોવે, ગોપીઓને જોવે, ત્યારે એને બધી જ જગ્યાએ કૃષ્ણ દેખાય છે. બધી જ જગ્યાએ કૃષ્ણ દેખાય છે. પણ એક સમય સંધ્યાના સમયે જ્યારે ઘરની અટારી પરથી જ્યારે ઉપર ચડે છે ત્યારે ગોખલાની અંદર નાનકડો દીવો છે, દીવાની બાજુમાં વાંસળી પડેલી છે. અને એવા સમયે રાધારાણી સાથેનો જે સંવાદ જે વ્યક્તિ સાંભળે ને તો એના 1000 જન્મના કોટી જન્મના પાપ બળી જાય. આવો એક પવિત્ર એની સાથેના જે બંધન જે છે, જે ભગવાન કૃષ્ણને એમ કહેવાય છે કે હોનાની હાકડે મને બાંધી દેશો, પણ જો કદાચ મારી થાળીમાં માખણ પીરસાય તો હું અહીં બાંધ્યો નહીં રહું. આ એ ગોકુળની ગાયો, એ ગોકુળની ગલીઓ, એ ગોકુળની બધું જ કનૈયાને યાદ આવે છે. અને એ રાધારાણીને સંદેશ આપવા માટે ખાસ જ્યારે પોતે ઉદ્ધવને મોકલે છે ત્યારે જ્ઞાનમય પોટલો લઈ અને જે ઉદ્ધવ ગયો તો જ્ઞાનનો પોટલો છૂટી ગયો અને ભક્તિ લઈ અને ઉદ્ધવ પાછા ફરે. બહુ સુંદર ભાગવત પીબત ભાગવતમ રસમાલયા મુહરાહા રસિકા ભૂવિ ભાવુકા. ભાગવતજીનો એક જેવો દસમ સ્કંદનો પુરવાર, દસમ સ્કંદનો ઉત્તરાર્ધ તમે જ્યારે જુઓ ને ત્યારે ભગવાન કૃષ્ણના ચરિત્રમાં જો કદાચ તમને રાધા ન દેખાય તો ક્યાંક આપણી આ જોવાની દ્રષ્ટિમાં ક્યાંક ભેદ હશે. બાકી એક શ્લોકની અંદર અહીંયા વણાયેલો છે ભગવાન કૃષ્ણની સાથે રાધાજી. ઘણી બધી રાધાજીની વાતો કરી શકાય મિત્રો, પણ આપણે તો જ્યોતિષના ક્ષેત્રની અંદર બેઠા છીએ. આપણે સામાન્ય રીતે હૃદય ભીનું થઈ જાય એવું પવિત્ર આજનો દિવસ છે. આજે રાધાષ્ટમી છે અને તમે વૃંદાવનમાં જાઓ, એક જણ જેને કહેવાય ને ગાંડો થાય આજને છે, એક વ્યક્તિ ગાંડો થઈ જાય.
એ બધાની જેમ કહે કે બપોરે 12 વાગે અને બધાની નજર જેમ થાળી ઉપર જાય એમ આજના દિવસે સવારે પરોડિયાથી માંડી અને રાત્રિ સુધી બધા જ લોકો એ રાધારાણીને જોવા માટે, એ ભગવાન કૃષ્ણને જોવા માટે, એ બાલસખાને જોવા માટે એ એના મંદિર તરફ જતા હોય. આવું એક પવિત્ર આપણને વાતાવરણ ઘણી જ્યાં જ્યાં ભગવાન જ્યાં વસેલા છે આ દરેક જગ્યાએ ત્યાં ઉત્સવ થશે મિત્રો. અને કદાચ ઉત્સવમાં સહભાગી બનવાનો આપણને પણ જો કદાચ મોકો મળે તો ચૂકતા નહીં, ચૂકવા જેવો નથી. કારણ કૃષ્ણમ વંદે જગતગુરુ કોઈ એમને નથી થવાતું. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. આ જગતમાં સંતને એના સંતપણા નથી મફતમાં મળતા. કેટલીય કષ્ટ પોતાના પ્રિયજનને છોડી અને સમાજના ઉત્કર્ષ માટે જે માણસે બધા ત્યાગ કર્યો હોય એ ત્યાગની તપોમય મૂર્તિ જેને કહી શકાય એવા એ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રને વર્ણવવા માટે કદાચ જો રાધાનું પાત્ર અહીંયા ન હોય તો કૃષ્ણ આપણને ફીકો લાગે. અને બાકી શું કે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ એટલા માટે કહેતા હોય. કોઈ પણ જ્યારે આપણે કીર્તન કરતા હોઈએ ત્યારે રાધાજીનું નામ પહેલાં આવે છે અને પછી ભગવાન કૃષ્ણનું નામ આવે છે. એવું આજે પવિત્ર દિવસ છે. બીજો આજે ધરો આઠમ છે. ત્રીજો આજે દુર્ગાષ્ટમી છે. મા ભગવતીની આરાધના કરવા માટે. ચોથું અત્યારે ચાલી રહ્યું છે ભાદરવા મહિનાના જે કહેવાય ગણપતિના અનુષ્ઠાનો ચાલી રહ્યા છે. ગણપતિ દાદાનો મહોત્સવ ચાલી રહ્યો છે. તો ગણપતિ દાદાના મહોત્સવની પણ આ ખૂબ જ આ એક કહેવાય ને કે શ્રાવણ મહિનો શરૂ થાય ને અને પછી છેક દેવ દિવાળી સુધી એમ કહેવાય છે તહેવારો, તીર્થોનું મહત્ત્વ, આપણી પોતાની અંદરથી બહાર નીકળવાની એક વૃત્તિ, આ બધી જ વસ્તુ. હા, જો જીવતા આવડે તો. બાકી 4 દિવાલની વચ્ચે જેને જીવવાની ટેવ પડી ગઈ હોય ને એને બહાર નદીમાં જઈને નાહવાની ઈચ્છા ન થાય, એને કોઈ પીપળાના ઝાડની નીચે બેસીને ભોજન કરવાની ઈચ્છા ન થાય, પોતાના સહપાઠીઓ, સહમિત્રો અથવા તો પોતાના એક ભક્તજન મંડળ સાથે બેસી અને એમ કહે છે કે હરિભજન કરવાની ઈચ્છા ન થાય. પણ એક વખત જો બહાર નીકળે ને તો અત્રમ તત્રમ સર્વત્ર બધી જગ્યાએ પરમાત્મા આપણને દેખાય. અને પરમાત્માનું મનોમય દિવ્ય સ્વરૂપ એટલે રાધા કૃષ્ણનું સ્વરૂપ છે. તો રાધા કૃષ્ણને આપણે આજના દિવસે યાદ ન કરીએ તો ક્યારે યાદ કરીએ? કારણ કે આજ તો એની પરમ અને પવિત્ર તિથિ છે. અને એટલે એમ કહેવાય છે કે કોઈ પણ પ્રકારના પાપ હોય પાપ બળી જાય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવ તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમઃ પ્રભોનંદ કુમારો મય સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. આ ભગવાનના એક તમે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ ભગવાન એ ત્વામેવ યાચે મમ દેહી જીહવે સમાગતે દંડ ધરે કૃતાંતે વક્તવ્યમેવમ મધુરમ સુભક્ત્યા ગોવિંદ દામોદર માધવેતી. ગોવિંદ દામોદર માધવનું જ્યાં નામ આવે ત્યાં અચૂક રાધાજીનું નામ આવે ને આવે. કારણ કે રાધાજી એ ભગવાન કૃષ્ણના હૃદયમાં રહેલા છે અને એ જ કૃષ્ણના આપણે દર્શન કરીએ છીએ. જ્યાં પણ સમસ્યાઓ આવે ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાનો આશ્રય લઈએ છીએ. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતાનું પારાયણ જે વ્યક્તિ કરે છે એમાંથી એક શ્લોક એવો નીકળે છે કે એના જીવનની અંદર કોઈ પણ વસ્તુઓ ફાટી ગઈ હોય, તૂટી ગઈ હોય, એને હાંધવાનું કામ કદાચ જો કોઈ કરતું હોય કોઈ પણ એક મંત્ર, એટલે એમ કહેવાય છે કે આજ પણ આ જીવંત છે શ્રીમદ ભગવદ્ ગીતા, જે ભગવાન કૃષ્ણએ પોતે ગાયેલી ગીતા છે. તો એવી જ એવી ભાગ શ્રીમદ ભાગવતની વાત કરીએ, ગર્ગ પુરાણની વાત કરીએ, હરિવંશની વાત કરીએ, ઘણી બધી એવી કથાઓ ભગવાન કૃષ્ણની છે કે જેને ગાતા એમ કહેવાય છે કે વ્યક્તિના જીવનના કલાકો નહીં વર્ષોના વર્ષો નીકળી જાય. અને એમાં કોઈ પવિત્ર તીર્થનો કાંઠો હોય અને ત્યાં બેસી એનું પારાયણ કરેલું હોય તો એનો મહિમા જ કંઈક અલગ હોય છે મિત્રો. તો આ રાધારાણીના મહિમાને આજના દિવસ માટે આ પ્રમાણે સમજવો રહ્યો. હવે વાત કરીએ આપણે દિન વિશેષની અંદર જે વાત આપણે ખાસ કરવાની છે. કારણ કે આમાં કેવું છે કે ગમે એટલું ઉડીએ પણ પાછું જમીન ઉપર આવવું પડે. આજની જે આપણી આ દિન વિશેષની અંદર વાત છે એ વાત છે કરજ. કરજ એટલે દેવું. સામાન્ય રીતે એમ કહેવાય છે કે માથાના વાળ વધે એમ કરજ વધે. ક્યારે કરજ વધી જાય ખબર પડતી નથી. તો આવા સમય એમ થઈ જાય કે દેવું જો થઈ જાય તો શું ઉપાય કરવા? તો પહેલાં તો એ નક્કી કરવું પડશે કે દેવું ક્યારે કરાય અને દેવું ક્યારે ના કરાય. ક્યારે ઋણ લેવાય, ક્યારે ઋણ ના લેવાય. ઘણી વખત તો આપણે બેંકની અંદર કોઈ એફડી કરવાની હોય અથવા તો કોઈ પણ જગ્યાએ રોકાણ કરવાનું હોય, ચાહે શેર બજારની વાત હોય, ચાહે ધંધાની અંદર હોય, ચાહે કોઈ પણ ક્ષેત્રમાં હોય, ઉછીના પાછીના આપવાના કે લેવાના હોય, ત્યારે જો આપણે અમુક વારને પ્રાધાન્ય આપીએ. પહેલાં તો વારની વાત કરીએ આપણે કે સામાન્ય રીતે 7 વારની અંદર વારને પ્રાધાન્ય આપીએ તો ક્યારે દેવું કરાય ને ક્યારે દેવું ન કરાય એનો જો થોડોક ચિતાર આપણું વર્ણન કરી લઈએ તો આપણને અનુકૂળતા રહે. બીજું કંઈ નહીં કે કોઈ વ્યક્તિ એમ કહે ને કે ભાઈ મને એક 2 લાખ રૂપિયા આપણે મારા તારી પાસે લેવાના છે, એટલે પેલો કે આપી હું દઉં ખરોબર પણ અત્યારે ના આપું. શું કામ? કે હવે સંધ્યા થઈ ગઈ, હવે સંધ્યામાં પૈસા અપાય નહીં, આવતીકાલે લઈ જજે, તારા પૈસા બંધ પડ્યા છે, આ દૂધે ધોઈને તને આપવાના છે, પણ એ અત્યારે તને નહીં આપું, આવતીકાલે સવારમાં તને આપીશ. મતલબ કે આપણા ગઈઢિયાઓ સંધ્યા સમય પછી પૈસા વાપરતા નહીં.
કારણ કે લક્ષ્મી સ્વરૂપા છે અને લક્ષ્મીજીને હંમેશા આ રીતે તમે પ્રણામ કરીને આગળ વધો તો લક્ષ્મીજી માં છે, માં હંમેશા રાજી રહેતી હોય છે. સામાન્ય રીતે તમારા જે કહેવાય ને કે જીવનની અંદર આર્થિક સુખાકારી માટે જો લક્ષ્મીનું મહત્ત્વ હોય, શારીરિક સુખાકારી માટે જો લક્ષ્મીનું મહત્ત્વ હોય, તમારું મન પ્રસન્ન રહે એના માટે જો લક્ષ્મીનું મહત્ત્વ હોય તો લક્ષ્મીજી આપણા માટે નાના કઈ રીતે હોઈ શકે. તો એટલા માટે જ શાસ્ત્ર એમ કહે છે કે જો નાના નથી તો તમારે મોટું બનવું હોય લક્ષ્મીજી દ્વારા તો કઈ રીતે થાય. ઘણા બધા કે લક્ષ્મીપતિ, લક્ષ્મીજીનો પતિ ભગવાન નારાયણ કહેતા વાસુદેવ સિવાય કોઈ બની શક્યો નથી ને બનશે નહીં. આપણે તો એના દીકરા બની અને માનો પ્રેમ સંપાદન કરવાનો છે મિત્રો. અને એટલા માટે એમ કહેવાય છે કે 7 વારની અંદર સોમવારથી માંડી અને રવિવાર સુધીના જો સમયને આપણે ધ્યાનમાં રાખીએ તો એમ કહેવાય કે સોમવારના દિવસે એમ કહેવાય છે કે એના દેવતા પાર્વતીમાં છે, ભગવતીમાં જગદંબા છે. પ્રતિપદ જે છે ને એના સોમવારે, અને એમાં ચર છે. તમે જોજો સોમવારના દિવસે તમે પૈસા લઈ પણ શકો છો, પૈસા પાછા કોઈને આપી પણ શકો છો. સોમવારનો કોઈ બાદ નથી, કોઈની પાસે ઉછીના લેવાના હોય અથવા કોઈને આપવાના તો આપી શકીએ છીએ. મંગળવારના દિવસે એમ કહેવાય છે કે કાર્તિકેય એના સ્વામી છે, ઉગ્ર ક્રૂર ગ્રહ છે, બને ત્યાં સુધી દેવું લેવું નહીં. ચૂકવવા માટે મોટા ભાગે હું તમને કહું મંગળવારે દેવું ચૂકવવું, બને ત્યાં સુધી દેવું લેવું નહીં. અને બુધવારના દિવસે જે છે ને એના વિષ્ણુ ભગવાન છે, મિશ્ર વાર છે, તો એ કોઈ દાડો કોઈને આપવું નહીં. બુધવારે આપેલું પાછું જલ્દી પાછું વળતું નથી. ગુરુવારના સ્વામી બ્રહ્મા છે, લઘુ સંગણક છે, દેવું આપી શકાય પણ કોઈની પાસે લેવું નહીં, બરાબર, આપવું નહીં, લેવું ખરું, બરાબર છે. તો આ ઘણી બધી શુક્ર છે, ઇન્દ્ર છે, તો લેવડ દેવડ શુક્રવારના દિવસે જો વ્યક્તિ કરે છે એને વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. શનિ છે, કાળ છે, દારૂણ છે, તો આ કોઈ પણ વસ્તુ શનિવારના દિવસે કોઈ દેવું કરે ને અથવા લે અથવા આપે તો વાંધો નહીં, પણ લેવાનું હોય તો જલ્દી ઉતરે નહીં. તમે જોજો. તો આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય છે. રવિવારના દિવસે એના ભગવાન શિવ છે, સ્થિર છે, એમાં લઈ શકાય પણ આપી શકાય નહીં. આ ઘણી બધી વસ્તુઓ જો આપણે એક વખત સમજી જઈએ તો આપણને સારી સફળતા મળે. કરજ દરેકને ચૂકવવાની ઈચ્છા તો હોય જ છે, પણ ક્યાંક ને ક્યાંક એવા સંજોગોની પરિસ્થિતિ નિર્માણ થાય છે કે જેના કારણે એ કરજ ચૂકવી શકતા નથી. હું તમને એક જ વાત, બહુ સાદી વાત કરું કે માનો કે અમુક સમય એવું હોય કે અમુક વસ્તુઓમાં તમારે રોકાણ કરવાનું છે. માનો કે તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ કરવાનું છે, ધંધામાં રોકાણ કરવાનું છે, તમારે એફડી કરવાની છે, તો એના માટેની વારની સંજ્ઞા આપણને અલગ બતાવવામાં આવે. સગા વહાલાઓને, મિત્રોને, ઇષ્ટજનોને પૈસા ઉછીના આપવાના છે તો એની વસ્તુ અલગ જવા ઘણી બધી વાતો આપણને જ્યોતિષના માધ્યમથી મિત્રો ગ્રહોના આધારે, રાશિના આધારે અને વારના આધારે જોઈ શકાય છે. પણ મારો જે રાશિ હોય, માનો કે મારી સિંહ રાશિ છે, મહેન્દ્ર એટલે સિંહ રાશિ આવે, તો સિંહ રાશિનો સ્વામી કોણ થયો તો કે સૂર્ય થયો. તો કે એનો શત્રુ ગ્રહ કયો થયો કે શનિ થયો. મતલબ સિંહ રાશિવાળાએ મકર રાશિ અને કુંભ રાશિવાળા સાથે વ્યવહાર થોડો ઓછો કરો. જો કરે તો એને ક્યાંક ને ક્યાંક માનસિક મતભેદો રહ્યા કરે, જેના કારણે સંબંધ પણ બગડે અને પૈસો પણ જાય. ઘણી બધી બાબતો એવી છે કે રાશિગત આ પ્રમાણે સ્વભાવના આધારે પણ વ્યક્તિએ લેવડ દેવડ કરવી જોઈએ. કોઈ બેંકની સાથે કામ કરતા હોય તો બેંકનું કયું નામ એ જોવું પડે. જે ફેક્ટરીમાં કામ કરવાનું, એમાં રોકાણ કરવાનું, ફેક્ટરીનું નામ પણ જોવું પડે. ઘણી બધી વસ્તુઓ જોઈ શકાય છે. પણ આ ધંધાની અંદર બરકત માટે આપણે ઋણ લેતા હોઈએ છીએ, પણ ઋણ ચૂકવવાનું જ્યારે આવે ત્યારે ચૂકવી ન શકાય, ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે. અને એટલા માટે કદાચ શ્રેષ્ઠ, કદાચ આપણને કોઈ સારું માર્ગદર્શન આપતું હોય તો એ આપણા માટે જ્યોતિષ છે મિત્રો. જય ગણેશ. પ્રશ્ન એવો છે કે ભાઈ બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરવી હોય તો ક્યારે કરવી જોઈએ? તો બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરવી હોય એટલે એક તો આપણી પાસે પૈસા હોવા જોઈએ, બેંકમાં બેલેન્સ. પહેલી વસ્તુ તો આ. ઘણી વખત બેંકમાં ગયા પછી કે ભાઈ મારો ચેક પાસ કેમ નથી કરતા, તો કે પૈસા નથી. બેંકવાળાએ શું કીધું, કેશિયરે પૈસા નથી. એટલે પછી પેલાએ કીધું કે ભાઈ તમારા બેંકમાં પૈસા ના હોય તો બેંક બંધ કરીને તાળા મારી દો ને, કે શું કામ ખોટી બેંક ચાલુ રાખો છો, પૈસા નથી તો. એટલે પેલાએ ઊભો થઈને આને લાફો માર્યો, બેંકમાં તો ઢગલો પૈસા છે, તારા ખાતામાં પૈસા નથી, એટલે આ ચેક તારો રિટર્ન થાય છે. ઘણી વખત આપણે આવું બધું કરતા હોય. પણ બુધવારના દિવસે જો તમારે કોઈ પણ પ્રકારની એફડી કરવી છે તો બુધવારના દિવસે તમે એફડી કરો તો તમને સારી સફળતા મળે. હવે ધંધાની અંદર માનો કે તમારે કોઈ પણ પ્રકારના આવા ઋણની વાત જ્યારે આવતી હોય ત્યારે હું તમને બહુ સરસ છે, લક્ષ્મીજીના આશીર્વાદની જરૂર છે. લક્ષ્મીજીના આશીર્વાદ માટે એનો સહોદર કહેતા શંખ જેને કહીએ ને, સમુદ્રમાંથી નીકળે તો દક્ષિણાવર્તી શંખ મળે તો વધારે સારું, બાકી વામાવર્તી શંખ પછી ચાલે. દક્ષિણાવર્તી શંખ થોડો મોટો લેવાનો, ઉપરના ભાગમાં સરસ મજાનું ચંદનથી અથવા તો કેસરથી સ્વસ્તિક બનાવવાનું. સ્વસ્તિક બનાવ્યા પછી શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મીએ નમઃ કેસરયુક્ત થોડા ચોખા બનાવવાના, કોઈ પણ ચાંદીની વાટકીમાં રાખવાના, અને એક એક ચોખ્ખો મંત્ર બોલતા બોલતા તમારે આ શંખની અંદર જે અંદર ભાગ છે ગર્ભની અંદર મૂકતું જવાનું, જેટલું યથાશક્તિ થાય એટલું. શુક્રવારના દિવસે આ પ્રયોગ કરવાનો. જો કરી જુઓ, કદાચ સારી સફળતા મળે તો અમને કહેજો, અને ના મળે તો એ કહેજો, બરાબર? ત્યારે ખબર પડે કે આમાં ક્યાંક સુધારો કરવા જેવો કરો.
એક એક દાણો શ્રદ્ધાપૂર્વક તમે મૂકી દો શંખની અંદર, અને એ પછી જે શંખ તૈયાર થાય એટલે સુંદર મજાના સફેદ કપડામાં બાંધી અને તિજોરીમાં તમે મૂકી દો. દર શુક્રવારના દિવસે શંખની પૂજા કરો, શ્રી સૂક્તનો પાઠ કરો અને પ્રાર્થના એવી કરો કે મારું દેવું ઝડપથી ઉતરી જાય. તો આ પ્રમાણે બુધવારના દિવસે આ કરેલું દેવું હશે તો શુક્રવારની કરેલી આ પૂજા તમને સારી સફળતા અપાવશે. જય ગણેશ.